નારાયણ 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 અરે ઇન્દ્રદેવ કાંઈ કરો છો? અરે નારદજી કાંઈ કરો કરવાની જરૂર નથી. તમારો ઇન્દ્રનું અપમાન કોને કર્યું? કેમ કુબેરજી? અરે લીધા બદલા હવે. નામ બતાવો, ઠામ બતાવો, બતાવો ઘરબાર, લડાઈ કેરો સામાન આપો, આપો હાથ માગ બેટા, હું તારા પર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માગી લે. જો આપ ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા છો તો પહેલા મારું નામ બતાવો. તારું નામ જાલંધર છે. તું જળમાંથી ઉત્પન્ન થયેલું છે. બીજું મને યુદ્ધ કરવા માટે કાંઈક હથિયાર આપો. લે બેટા ગધ્યા, આ ગધ્યાથી તું ચક્રવર્તી રાજા થઈશ. હવે મારા માતા પિતા કોણ છે તે કહો. તારી માતા પૃથ્વી, પિતા સમુદ્ર, કુળ કેશવ દેવ શંકર. લે હવે છે કઈ બાકી? હા, હજી મારા ગુરુજી બાકી છે તે બતાવો. તારા ગુરુ શુક્રાચાર્ય, તે દાનવના પણ ગુરુ છે. તેનાથી હું દાનવ છું કે માનવ? નહીં બેટા, તું સો માનવ, પણ તારા પિતા સમુદ્રને દુઃખ દીધું, તેથી તારા ગુરુ શુક્રાચાર્ય થશે. શું મેં કાંઈ દાનવ જેવું કૃત્ય કર્યું છે? નહીં, બીજું તો કઈ નહીં બેટા. જે માનવ બીજાને પરેશાન અગર તો દુઃખ આપે છે, તે દાનવે સમુદ્રને દુઃખ દીધું, તેથી તારા ગુરુ શુક્રાચાર્ય થશે. તો હવે મારા ગુરુ મને Hello.
બેસી જાઓ હેઠા બેસી જાઓ મારા વાલા એ ડોશી ગયો એ હેઠા બેસી